અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શૂટર મોહમ્મદ તસ્લીમને ઝડપી પાડ્યો છે। 1992ના રાધિકા જીમખાના હત્યાકાંડનો આજીવન કેદી તસ્લીમ 7 વર્ષથી ફરાર હતો। 2019માં પેરોલ પર બહાર આવ્યા બાદ તે રાજસ્થાનમાં ઓળખ બદલીને છુપાઈને રહેતો હતો। જોકે ચોક્કસ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઓપરેશન ચલાવી તેની ધરપકડ કરી છે। આ કેસમાં 9 લોકોની હત્યા થઈ હતી અને ગુજરાતના ગેંગવોરમાં પ્રથમ વખત AK-47નો ઉપયોગ થયો હતો। આરોપી પૂર્વ રાજ્યસભા સભ્ય રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં પણ દોષિત છે। લાંબા સમયથી ફરાર રહેલા આ ખતરનાક શૂટરની ધરપકડ કરી પોલીસને મોટી સફળતા મળી છે અને તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। શૂટર મોહમ્મદ તસ્લીમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। અબ્દુલ લતીફ ગેંગનો સભ્ય છે મોહમ્મદ તસ્લીમ, જે 7 વર્ષથી ફરાર હતો। 2019માં પેરોલ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો, જોકે તેની ધરપકડ થઈ છે। આપણે જણાવી દઈએ કે 1992ના રાધિકા જીમખાના હત્યા કેસમાં તેને આજીવન કેદ થઈ હતી, જે બનાવમાં 9 લોકોની હત્યા થઈ હતી। જોકે ત્યારબાદ આરોપી જે ઓળખ અને ઠેકાણા બદલીને ફરાર હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે રાજસ્થાનથી આ આરોપીને ઝડપી પાડ્યો છે અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। સ્મિત, 1992 રાધિકા જીમખાના હત્યાકાંડનો તે આરોપી હતો, 7 વર્ષથી ફરાર હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। શું વિગતો આ મામલે? जी कुछ बात करें तो अपन જે હતું કે દલિત ગેંગનો જે ગેંગસ્ટર હતો અને તેની વાત કરીએ તો કે રાજસ્થાનમાં જે છે કે તેની પોતાની ઓળખ બદલીને જે છે છેલ્લા 7 વર્ષથી ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે છે તેઓ લોકોએ 4 ટીમથી 5 ટીમ જે છે બનાવી હતી અને ત્યારબાદ જે આરોપીને જે છે અલગ અલગ વેશભૂષા બદલીને ત્યારબાદ તેને છે ધરપકડ કરવામાં આવી હતી। વાત કરીએ તો 2019માં જે પેરોલમાં જે છે બહાર આવ્યો હતો, જે પોલીસ સ્ટેશનમાં સહી કરવા જવાનું હોય છે, તે સિગ્નેચર કરવા ન પહોંચતા હતા। ત્યારબાદ તેને જે છે આરોપી જે છે વોન્ટેડ ગણાવી દેવામાં આવ્યો છે કે વોન્ટેડ ગણાવ્યા બાદ જે છે તે 7 વર્ષ સુધી રાજસ્થાનમાં જે છે તે છુપાઈને રહ્યો હતો। છુપાઈને રહ્યા બાદ હજી પણ જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે તેને છુપાવાનું બદલાવમાં આધાર કાર્ડમાં પણ તેને નામ ચેન્જ કરાવ્યું હતું, પાન કાર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક નામ ચેન્જ કરવામાં આવ્યું હતું। ઘણા બધા ડોક્યુમેન્ટ છે જે બેંક બનાવીને તે રાજસ્થાનમાં રહેતો હતો। 7 રાજસ્થાનમાં કોણે તેને છુપાવ્યો હતો તે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। 1992માં જે રાધિકા જે જીમખાના જે હત્યાકાંડનો જે મામલો હતો તેઓ આજે અબ્દુલ જે છે તે લતીફનો ગેંગસ્ટર જે છે શૂટર જે છે તેને કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સજા પણ પડી હતી। 7 વર્ષની સજા પેરોલ ઉપર આવ્યો હતો અને 7 તે જે છે રાજસ્થાનમાં તેનું જે ઓળખ છુપાવીને રહેતો હતો। હજી પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચમાં કોઈ પણ કોઈને બક્ષવામાં નહીં આવે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આને છુપાવવામાં ડોક્યુમેન્ટ પણ બનાવે છે, તેની પણ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। તેને કયા ઘરમાં રાખવામાં આવ્યો હતો ક્યાંક હજી પણ એવું સામે આવ્યું કે જ્યાં તે ભાડાના મકાનમાં જે રહેતો હતો ત્યાં વેરિફિકેશન પણ ન કરાવ્યું હતું કે ભાડમાં જે દુકાન માલિક હતા તેમની ઉપર પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થઈ શકે છે। જી સ્મિત, આભાર જાણકારી આપવા બદલ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગૌવંશના પશુઓની ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડી સફળતા મેળવી છે। ચાંગોદર વિસ્તારમાં પશુ ચોરીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ કમરુદ્દીન ઉર્ફે લાલા ઉર્ફે જેની ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ધરપકડ કરી છે। મૂળ ધોળકાનો અને હાલ વડોદરામાં રહેતો આ આરોપી પશુ ચોરી અને પશુ ક્રૂરતા જેવા ગુનાઓનો
આદત પાડી ચૂક્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ ધોળકા, સાણંદ, ગોરવા, વાડી, બાપોદ અને લક્ષ્મીપુરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પશુ ચોરી અને પ્રોહિબિશનના કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ધરપકડથી પશુ ચોરીના અન્ય વણઉકેલ્યા ગુનાઓનો ભેદ પણ ખુલે તેવી શક્યતાઓ છે.